ઓરિજિનલ રિસર્ચ અને બીજા અલગ અલગ ક્ષેત્રોમાં પણ આપણે રિમાર્કેબલ કામ કરી રહ્યા છીએ ગ્લોબલી ક્યાંક જે ખાસ કરીને હિતરાની મુલાકાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 12 વર્ષનો ઐતિહાસિક કાર્યકાળ જ્યારે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો હોય ત્યારે 4399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી અને રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે ત્યારે એના ભાગરૂપે પ્રગતિપથ યાત્રા અંતર્ગત આજરોજ જામનગર સ્થિત ઇટ્રા અને આયુષ મંત્રાલયના સહયોગથી ચાલતા સેન્ટરની મુલાકાત લેવામાં આવી, જેમાં મારી સાથે જામનગર મહાનગરના પદાધિકારી શ્રી, વિસ્તારના કોર્પોરેટર્સ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ માર્ગદર્શન. જામનગર જ્યારે આયુર્વેદનું હબ બનતું હોય અને એમાંય વર્લ્ડ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પણ આપણા જામનગર જિલ્લામાં આવેલું હોય ત્યારે આ બેના સંયુક્ત ઉપક્રમે આખું એક પીપીટી મોડલનું પ્રેઝન્ટેશન ઇટ્રા કઈ રીતના કાર્યરત છે તેમજ ગ્લોબલ લેવલના 300 કરતાં વધારે સ્ટુડન્ટ્સ જ્યારે આપણા જામનગરના આંગણે આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરનું નામ ખૂબ જ સરસ આયુર્વેદમાં અંકિત થઈ રહ્યું છે ત્યારે એની સંપૂર્ણ રીતે માહિતી અહીંથી મેળવવામાં આવી અને પ્રગતિપથ યાત્રા અંતર્ગત આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી. સ્થાપિત થઈ ચૂક્યું છે તો ચરક સંહિતા છે, વેદ, ઉપનિષદ અને કહી શકાય મેં તો ઘણા બધા એવા મિથ બસ પણ હું લોકોની સાથે રહીને કરું છું કે આપણે મિથ છે કે એલોપેથી લેવ એટલે તમને ક્વિક રિલીફ મળે, બટ આયુર્વેદમાં પણ ઘણી એવી ટ્રીટમેન્ટ્સ છે, ઘણી એવી મેડિકેશન્સ છે કે જે તમને ક્વિક રિલીફ આપે છે. સમ સોર્ટ ઓફ આપણે જોઈએ નાની દાદીના નુસ્ખા એ સમહાવ પ્રેરિત છે આપણું આયુર્વેદ કન્સેપ્ટથી. એમાં ચરક સંહિતાની વાત હોય, શસ્ત્રક્રિયાની વાત હોય, પેઇનલેસ ટ્રીટમેન્ટ્સની વાત હોય,